હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ PM દરજી એજ્યુકેશનમાં. આપણે ભણતા હતા ઘન અવસ્થા ચેપ્ટર નંબર 1. તો આજે આપણે જઈ રહ્યા છીએ લેક્ચર નંબર 4 માં. તો આજે આપણે ભણીશું આગળ કેટલાક દાખલાની ચર્ચા કરી હતી મેં, જે ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ હતો એની ચર્ચા ગયા લેક્ચરમાં આપણે કરી હતી. તો આજે એના રિલેટેડ કેટલાક દાખલા ગણીશું, જેથી આપણને એ દાખલા એક્ઝામમાં કઈ રીતે પૂછાઈ શકે તેની માહિતી મળી શકે. બરાબર. टॉपिक ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. બરાબર. તો હવે આપણે લખીએ ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. તો આપણે સૌપ્રથમ એક કામ કરી દઈએ, જે સૂત્રો હતા એના એક આપણે સાઈડમાં લખી દઈએ, એટલે કોઈ પણ એક્ઝામ્પલ આપણે ગણવું હોય એ વખતે એ સૂત્ર ડાયરેક્ટ આપણે જોઈ શકાય. બરાબર. સાદા ઘન માટેની ચર્ચા કરીએ. સાદું ઘન ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું હતો? a બરાબર 2r. બીજા નંબર પર ચર્ચા કરીએ BCC રચના માટે અંત કેન્દ્રિત એકમ કોષ. તેમાં ધાર અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ શું હતો? √3a બરાબર 4r. બરાબર ને? BCC માં શું હતું? √3a બરાબર 4r. હવે બે નજીકના પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર આપણે BCC માં જોયું હતું. કેટલું હતું? d બરાબર √3a/2. બરાબર. તો આ BCC માં કેટલા સૂત્રો થયા? બે સૂત્રો થયા. √3a બરાબર 4r અને d બરાબર √3a/2. ત્રીજા નંબર પર ચર્ચા કરીએ FCC ની. એમાં √2a બરાબર 4r. બરાબર છે? √2a બરાબર 4r. તો હવે આપણે એમાં બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર જોઈએ હતા. તો √2a/2 √2a/2 અથવા તો એવું લખી શકાય કે a/√2 લખાય ને. √2 વડે ભાગીએ નીચે બે ને તો √2 થઈ જાય. તો આ કરી આપણે સૂત્રોની ચર્ચા. બરાબર. તો આપણે કરતા એક્ઝામ્પલની ચર્ચા કરીએ. પહેલા નંબરનો એક્ઝામ્પલ જોઈશું. અહીં પ્રશ્ન આપેલો છે કે એલ્યુમિનિયમ હલક કેન્દ્રિત એકમ કોષમાં એકમ કોષની સોરી ઘન મૂકેલું છે. ફલક કેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. બરાબર. જો તેની ધાર લંબાઈ 300 પિકોમીટર હોય બરાબર, તો ત્રિજ્યાનું મૂલ્ય શોધો. તો ત્રિજ્યાનું મૂલ્ય શોધો. એકદમ ઈઝી પ્રશ્ન. બરાબર. અહીં આપણે શું લખ્યું છે? એલ્યુમિનિયમ ફલક કેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. જો તેની ધાર લંબાઈ 300 પિકોમીટર હોય તો ત્રિજ્યાનું મૂલ્ય શોધો. હવે ફલક કેન્દ્રિત એકમ કોષ. શું? ફલક કેન્દ્રિત એકમ કોષ એટલે કે FCC રચના. હવે FCC રચના માટે આપણે સૂત્ર શું હતું? √2a બરાબર 4r. કયું? √2a બરાબર 4r. તો ચલો એપ્લાય કરીએ. તો અહીં લખવાનું ફલક કેન્દ્રિત ઘન માટે વ્યવસ્થિત આપણે લખી
લખીએ સ્ટેપ બાય સ્ટેપ તો ના પૂરેપૂરા મળે જો એક્ઝામ્પલમાં પૂછાયો હોય તો. અને જો એક્ઝામ્પલમાં ના પૂછાયો હોય જે રીતનો કે એમાં પૂછાયો હોય તો કેવી રીતે યુઝ કરવું, કયો મેથડ યુઝ કરવી એના માટેની શોર્ટ ટ્રીક હું લાસ્ટમાં આપું છું. બરોબર. FCC માટે તો શું સૂત્ર હતું? √2a બરાબર 4r. તો અહીં લખી દઉં √2a બરાબર 4r. અહીંયા શું આપેલું છે આપણે? ધાર લંબાઈ. ધાર લંબાઈ તો આપણે 1 હતા તો અહીંયા આગળ સાઈડમાં લખી દેવાનું. આમાં આવું કરવાનું, અહીં લખી દેવાનું. અહીં a બરાબર કેટલા આપે છે? 300 પિકોમીટર. લખી દો 300 પિકોમીટર. બરોબર. એ આપણે અહીં દર્શાવી a બરાબર 300 પિકોમીટર. હવે શોધવું છે શું આપણે? ત્રિજ્યા. તો આપણે ત્રિજ્યાને કરતા બનાવી દઈએ. બરોબર. √2a બરાબર 4. બરાબર. √2a/4. તો અહીંયા √2 લખીશ ગુણ્યા a તો આપણને 300 પિકોમીટર આપ્યા હતા. નીચે 4. 300 ના અડધા કેટલા? 150. 150 ના અડધા કેટલા? 75. તો 75 ચોક 300. 75 ચોક 300. તો 75 ગુણ્યા √2 ગુણ્યા 75 કરીએ એટલે 106 પિકોમીટર આન્સર આવે. જે આપણે ત્રિજ્યા શું થયું? ત્રિજ્યા થઈ. તો આ દાખલો એકદમ સિમ્પલ દાખલો આપણે સૌપ્રથમ એલ્યુમિનિયમ ફરક કેન્દ્રિત ઘન વાળો જે હતો જે આપણે પૂરો કરી નાખ્યો. બરાબર. આ રીતે આપણે લખ્યું હોય એક્ઝામમાં પૂછાયો હોય તો 2 માર્ક આપણે રોકડા મળે. અને એવું હોય તો નીચે એક સેન્ટેન્સ લખી દેવાનું. અહીં ત્રિજ્યા નું મૂલ્ય $106 પિકોમીટર મળે છે. જેથી થોડુંક આપણું સારું દેખાય અને સાહેબને જોતા જ માર્ક આપવાની ઈચ્છા થઈ જાય. બરાબર. આગળ ચર્ચા કરીએ બીજા દાખલા માટે. બીજા નંબરનો દાખલો છે એક તત્વ અંતઃકેન્દ્રિત એટલે કે BCC અંતઃકેન્દ્રિત એવું છે ભાઈ. અંતઃકેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. બરાબર. એક તત્વ અંતઃકેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે છે જો તેની ત્રિજ્યા આપણને આપી છે. કેટલી આપી છે? ત્રિજ્યા 230 એંગસ્ટ્રોમ. કેટલી? 230 એંગસ્ટ્રોમ. તો હોય તો ધાર લંબાઈ શોધો. ધાર લંબાઈ શોધો. બરોબર. સૌપ્રથમ આપણે એક દાખલો જોયો એલ્યુમિનિયમ વાળો. બરોબર. જે FCC સેટિંગમાં સ્ફટિકીકરણ પામે. એના માટે આપણે શોધવાનું છે ત્રિજ્યા. તો હવે આપણે જોઈશું ધાર લંબાઈ શોધવાનું જે આપણે BCC માં છે. અંતઃકેન્દ્રિત ઘન. બરોબર. અંતઃકેન્દ્રિત ઘન એટલે કઈ રચના થઈ? BCC રચના. અને BCC રચના માટે આપણે સૂત્ર શું હતું? √3a બરાબર 4r. તો આપણે લખી દઈએ ફરીથી અહીંયા હમણાં લખી દઈએ એવું છે. શું આપેલું છે? ત્રિજ્યા. તો અહીં ત્રિજ્યા એટલે કે રેડિયસ r is equal to 230 એંગસ્ટ્રોમ. કેટલું? 230 એંગસ્ટ્રોમ થયું. ત્રિજ્યા બરાબર r 230 એંગસ્ટ્રોમ. તો હવે કયો ઘન હતો? અંતઃકેન્દ્રિત ઘન માટે. શેના માટે ભાઈ? અંતઃકેન્દ્રિત ઘન માટે
સરસ એવું આપણે બીસીસી રચના, એફસીસી રચના એ બધું ગયા લેક્ચરમાં સંબંધો વિશેની ચર્ચા કરી, જે આપણે આ ટોપિક હતા સ્ટોર્ટમાં અહીંયા લખી દીધું. જોતા રહેજો, વિડિયો છેક સુધી જોજો. આની શોર્ટકટ ટ્રીક હું આપું જ છું ટૂંક જ સમયમાં. બરાબર, આ દાખલા પૂરા થશે એટલે તરત જ એની શોર્ટકટ ટ્રીક હું આપી દઈશ. અંતઃકેન્દ્રિત ઘન માટે સૂત્ર શું હતું? √3a બરાબર 4r. શું હતું? √3a બરાબર 4r. માટે a આપણે શોધવો છે તો 4r/√3. બરાબર, √3 એટલે 0.73 થાય. 4 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે? 230 છેદમાં 1.73. ફટાફટ આનું સોલ્યુશન લાવીએ આપણે તો 531 એંગસ્ટ્રોમ આપણને મળી જાય. તો અહીંયા નીચે સેન્ટેન્સ લખી દઈએ કે અહીં ધાર લંબાઈનું મૂલ્ય કેટલું થાય છે ભાઈ? 531 એંગસ્ટ્રોમ થાય છે. કેટલું થયું? 531 એંગસ્ટ્રોમ. તો આપણે ચર્ચા કરીએ બીજા નંબરના દાખલા. એક દાખલો આવી ગયો ત્રિજ્યા શોધવાનો, એક દાખલો આવી ગયો ધાર લંબાઈ શોધવાનો. હવે કંઈક નવું જોઈ લઈએ. એમ તો તમે એક્સપર્ટ છો. પેલી ફોર્મેટ જોઈ છે JEE ની નીટ માટેની કીધી તમને. ચલો જોઈ લઈએ. તો અહીંયા આગળ સૌપ્રથમ તો હું લખી દઈશ કે રિમેમ્બર. શું લખીશ ભાઈઓ અને બહેનો? રિમેમ્બર. બરાબર, અહીં લખી દીધું રિમેમ્બર. શેના માટે આપણે જોઈએ છે? JEE અને નીટ. આપણે ગુજરાત વાળું લઈ લેવું છે. શું? ગુજકેટ. કોને લીધો ભાઈ? ગુજકેટ. જો કે ગુજકેટમાં તો કેલ્સી આવે જ છે, JEE માં પણ વર્ચ્યુઅલ કેલ્સી આવે જ છે, પણ નીટ વાળા તો આવતું નથી. તો શું કરવું? શોર્ટકટ ટ્રીક વાપરવાની. કેવી ટ્રીક વાપરવાની? શોર્ટકટ ટ્રીક. તો સાદા ઘન માટે તો સિમ્પલ જ છે. સાદો ઘન બરાબર, એના માટે તો સિમ્પલ જ છે. a બરાબર 2r. શું હોય ભાઈ? a બરાબર 2r. બરાબર. હવે બીજા નંબર ઉપર જોઈશું કે BCC માટે. કોના માટે મિત્રો? BCC માટે. તો એમાં a બરાબર 2.31r. કેટલું? a બરાબર 2.31r. જો આ પ્રશ્ન આવા MCQ માં પૂછાઈ જતા હોય તો આપણે આ સૂત્ર વાપરીને ગુજરાત બોર્ડમાં પણ આપણે કરી શકીએ છીએ, આનો આન્સર લાવી શકીએ છીએ. બરાબર. હવે આગળ જોઈએ FCC માટે. કોના માટે ભાઈ? FCC માટે a બરાબર 2.83r. કેટલા આવે ભાઈ? a બરાબર 2.83r. હવે તમને મગજમાં થતું હશે કે આ સૂત્ર તો આવી ગયા, પણ અમે માનીએ કેમ કે આ સૂત્ર વાપરશું તો જવાબ સાચો જ આવશે? કેમ માનીએ? જવાબ સાચો જ કેવી રીતે આવે તો એ જોઈએ. બરાબર. અહીંયા શું BCC માટે સૂત્ર √3a બરાબર 4r. તો કઈ જ કર્યું નથી, એને કરતા બનાવી દીધો. બરાબર, 4/√3 * r. 4/√3 કરો 2.31. બરાબર, એટલે a બરાબર 2.31r. બરાબર, થઈ ગયું શોર્ટકટ સૂત્ર. એવી રીતે FCC માટે જોવું. FCC માં પણ એવું જ છે કે √2a બરાબર 4r. તો a બરાબર 4/√2. 4/√2 એટલે 4/1.41 કરી નાખો તો આન્સર આવી જશે 2.83. કેટલો આવે ભાઈ? 2.83. એટલે FCC અને BCC નું સોલ્યુશન કેમનું કર્યું, કેમની શોર્ટકટ ટ્રીક બનાવી એ પણ આપણે સમજી ગયા. તો આગળ આપણે ચર્ચા કરીશું થોડા કેવા સારા દાખલા.
નેક્સ્ટ દાખલા જોઈએ ત્રીજા નંબર પર એક તત્વ બહુ તત્વ ગણો આવું ના ચાલે આ તત્વો બનાવો તો છોકરાઓ હેરાન થઈ ફલક કેન્દ્રિત ફલકનો ગમી લાગે છે ફલક કેન્દ્રિત ઘનમાં સ્ફટિકીકરણ પામે છે સ્ફટિકીકરણ પામે છે જો સ્ફટિકીકરણ પામતું હોય ને કોઈ જ વાત નથી આગળ શું કે સમય જોઈએ જો ધાર લંબાઈનું મૂલ્ય જો ધાર લંબાઈનું મૂલ્ય કેટલું આપ્યું છે બેટા કેટલું આપ્યું છે 120 આપ્યું છે કશો જ વાંધો નથી 120 પિકોમીટર અમે લખી દઈશું હોય તો ભરેલું હોય તો શું શોધવું છે આ તત્વના બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર તો આ તત્વના બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર શોધવું છે તો ચલો અંતર શોધીએ અંતર શોધો બરાબર હવે આપણે શું કર્યું છે એક તત્વ ફલક કેન્દ્રિત ઘરમાં સ્ફટિકીકરણ પામી ગયું ચલો કોઈ વાંધો નથી સ્ફટિકીકરણ તું પામી ગયો છો તારી ધાર લંબાઈ અમને ખબર પડી ગઈ છે 120 પિકોમીટર જે તારો વીક પોઈન્ટ છે જે અમને ખબર પડી ગઈ છે એટલે અમે દાખલો સોલ્વ કરી જ દેવાના છીએ એ પણ વિધિન 10 સેકન્ડમાં કેમનું ગણવો હું બતાવું ચલો ભાઈ ચલો d બરાબર √3a/2 કરી બોલ બીસીસી માટે આવા બોલે હું તો વધુ બોલું a/2 અથવા તો આ સૂત્ર ઉપર પડાય 2a √2a/2 આપણા વપરાય ને આપણા શોર્ટકટ ટ્રીક શું છે શોર્ટકટ ટ્રીક જે આપણે આપેલું છે 120 તો 120 ને છેદમાં 1.41 ફટાફટ આન્સર આવી જ જતો હોય 84.6 પિકોમીટર થઈ ગયું સિમ્પલ બધું સિમ્પલ જ હોય આપણે જોવામાં ભૂલ કરીએ છીએ સિમ્પલ જ હતું પણ આપણે એક્ઝામમાં તો લખાય નહીં એમાં તો હમણાં પેલું આગળ શીખવાડ્યું એવી રીતે અહીંયા આગળ હેડિંગ ઉપર મારવાનું કે એ ફલક કેન્દ્રિત ઘન માટે બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર d બરાબર પછી આવું લખવાનું બરાબર હવે નીચે લખી દેવાનું આન્સર કે બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર 84.6 પિકોમીટર આપણને મળે છે કેટલું મળે છે 84.6 પિકોમીટર હવે નેક્સ્ટ આપણે સારો એવો અને જોરદાર એવો નવો ટ્રીક સાથેનો દાખલો ભણવા જઈ રહ્યા છીએ હવે આપણે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર જોયું શું જોયું બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર તો હું એ અંતર ન કહી દઉં d કીધું તો આપણે d ધારો કે મારે એક સ્ફટિક લેવો છે કયો લેવો છે NaCl બરાબર આનું વિદ્યુત વિભાજન કરવું Na Cl પણ d બરાબર તો શું હતું 2r આપણે જોયું હતું ને કે d બરાબર તો 2r એ 2r કેમ થાય ચલો જોઈએ જો એક r કોનો આવો એક ત્રિજ્યા Na + 2 બરાબર એ બીજી ત્રિજ્યા r Cl - એક સૂત્ર બની ગયું કે આપણે આ રીતે કરીએ Na + Cl - થઈ તો r Na + r Cl - આ એક બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર થઈ ગયું શું થયું બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર થઈ ગયું એટલે આ ફોર્મ્યુલા આ વસ્તુ આપણે યાદ રાખીશું કે d બરાબર જો કદાચ એવું પૂછે કે NaCl ને બદલે CaCl હોય તો એમાં કીધું હોય કે RCH + RCl નું મૂલ્ય
જણાવો. એટલે તો આપણે એક્ઝામ આવો એક્ઝામમાં તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કરવું શું કે આ શું છે. તો આપણે સમજી ગયા અહીંયા કે d જ છે તો d નું મૂલ્ય શોધવાનું છે. d નું મૂલ્ય શોધવા માટે તો આપણા સૂત્ર આપેલા જ છે એના પરથી શોધી દેવાનું. જો ધાર લંબાઈ આપી હોય આપણે બરોબર ધાર લંબાઈ આપી હોય એટલે d નું સૂત્ર તો આપણે d નું મૂલ્ય તો મળી જ લઈએ બરોબર. એના પરથી કે મારે ત્રિજ્યા શોધવી છે પછી કે મારે ત્રિજ્યા શોધવી છે તો આપણે d બરાબર d તો મળી ગયો આપણે d બરાબર તો 2r થાય ને તો r મળી જાય. r શોધવું હોય તો જે d મળ્યો એના ભાગ્યા 2 કરી દઈએ. શું કહીએ એના ભાગ્યા 2 કરી દઈએ. આપણને પાછો r પણ મળી જાય એટલે કે ત્રિજ્યા પણ મળી જાય બરોબર છે. આ બધું મેં નેક્સ્ટ દાખલાની પૂર્વ તૈયારી તરીકે તમને સમજાવ્યું છે. તો હવે આપણે ભણીએ એ દાખલો એટલે તમને ભણવામાં સરળતા રહે. ચલો ભાઈ ચલો ચોથા નંબરનો દાખલો CSCL આવ્યું જો વાત કરીએ ને અંતઃકેન્દ્રિત ઘનમાં શું થાય છે સ્ફટિકીકરણ પામે છે. તો કોષો જોવાતું નથી કશો જોતો નથી સ્ફટિકીકરણ પામે છે તો પામવા દો સ્ફટિકીકરણ પામવા દો. જો તેની ધાર લંબાઈ તો ધાર લંબાઈ આપણે અહીંયા આપેલી છે 400 પિકોમીટર એટલે 400 પિકોમીટર હોય તો RCS પ્લસ વત્તા RCL માઈનસ નું મૂલ્ય ગણો. શું કરવાનું છે મૂલ્ય ગણવાનું છે. આગળ ચર્ચા કરીએ. હવે RCS પ્લસ વત્તા RCL માઈનસ એ તો આગળ આપણે ભણીએ કે આને શું કહેવાય આના બરાબર તો d થઈ જાય. શું થઈ જાય d થઈ જાય. તો આપણે d ની જગ્યાએ આને મૂકી દઈશું. શું કરીશું d ની જગ્યાએ એને મૂકી દઈશું. તો ચલો મૂકી દઈએ કે કયો ઘન છે ભાઈ પેલા આપું છે શું એ લખી દઈએ સાઈડમાં. અહીં અમને ધાર લંબાઈ a બરાબર 400 પિકોમીટર તો તમે આપી દીધી છે. જે અમારું સૌથી સારું એવું કામ તમે કરી દીધું છે. a બરાબર 400 પિકોમીટર a બરાબર 400 પિકોમીટર આપણે તમે આપી દીધું છે. અમે બહુ જ ખુશ થયા છે તમે જે આપી દીધું છે તે બરાબર. તો આગળ જોઈશું અંતઃકેન્દ્રિત ઘન માટે દૂર લખીએ તો બધું ભેગું થઈ જશે. ઘન માટે અંતઃકેન્દ્રિત ઘન માટે બે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર તો d બરાબર 3 બરાબર 2 હતું. તો આપણે એની જગ્યાએ d ની જગ્યાએ આપણે આ લખી દઈશું RCS પ્લસ RCL માઈનસ √3a/2 શું હશે √3a/2 તો √3 ગુણ્યા 400 ભાગ્યા 2 200 ગુણ્યા 1.73 જો આપણે કરી દઈએ તો આપણને આન્સર એ મળી જાય 346 પિકોમીટર. તો RCS પ્લસ વત્તા RCL માઈનસ નું મૂલ્ય આપણને મળી ગયું 346 પિકોમીટર. કેટલું મળ્યું 346 પિકોમીટર બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધાર અને ત્રિજ્યા વચ્ચેના સંબંધ વિશેના દાખલા જે હતા એ આપણે સમજી લીધા છે બરાબર છે. ચર્ચા કરીએ છીએ આપણે આગળ. તો જો હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી દો જેથી તમને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન જો જોઈતી હોય તેના માટે સાઈડમાં આપેલું બેલ આઇકન દબાવી દો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. જો તમારે અમારા ગ્રુપમાં જોડાવવું હોય ફ્રી એજ્યુકેશન ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો તમારા દરેક વિષયના મટીરીયલ તથા અમારા YouTube લેક્ચરોની લિંક જે છે એ અમે ગ્રુપમાં મૂકીએ છીએ.
જેના માટે તમારો કોન્ટેક્ટ કરવો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપેલો જ છે, તેમાં તમે કોન્ટેક્ટ કરજો એટલે તમને એ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે. સાથે સાથે અમારે જે વર્કશીટ ટાઈપનું બનાવેલું હોય અમે એ પણ તમને અમે આમાં આપીએ છીએ, જેનો કોઈ પણ ચાર્જ અમે લેતા નથી, તદ્દન ફ્રી ભણાવીએ છીએ. કેમ કે બાળકો અત્યારે લોકડાઉનમાં ફ્રી ઘરે બેસી રહ્યા છે, અલગ અલગ સ્કૂલોમાંથી, અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ પૈસાઓ લેતા હોય છે, પણ અમારા જોડે કોઈ જ પણ એવો શબ્દ પૈસાનો આવતો નથી. અમે ફ્રી એટલે કે ફ્રી સંપૂર્ણપણે ફી અમે એ લોકોના છોકરાઓને અમે આપતા રહીએ છીએ, બરાબર. જેથી તમારે અમારા ગ્રુપમાં જોડાવવું હોય તો અત્યારે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપ્યો છે, એના ઉપર કોન્ટેક્ટ કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો, જેમાં 11th અને 12th સાયન્સ બંનેના સ્ટુડન્ટો જોડાઈ શકશે, બરાબર છે. અત્યારે આપણે ચર્ચા કરીએ આગળ સમૃદ્ધ સંકુલિત રચનાઓ વિશે. શેના વિશે? સમૃદ્ધ સંકુલિત રચનાઓ વિશે. સમૃદ્ધ સંકુલિત રચનાઓ. શું છે ભાઈ? રચનાઓ. શબ્દ છે ને બહુ જ એવો જોરદાર શબ્દ છે, સમૃદ્ધ સંકુલિત રચનાઓ. અને ટોટલ 3 ભાગમાં વિભાજિત કરી શકાય. એક પરિમાણમાં, 2 નંબર ઉપર દ્વિપરિમાણમાં અને ત્રિપરિમાણમાં. એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, બરાબર છે. તો હવે આપણે ચર્ચા કરીએ સમૃદ્ધ સંકુલિત રચનાઓની. તો અહીંયા સૌપ્રથમ આપણે એક પરિમાણમાં શેમાં ભાઈ? એક પરિમાણમાં શું જોવું છે આપણે? સમૃદ્ધ સંકુલન જોવું છે. શું જોવું છે? સમૃદ્ધ સંકુલન જોવું છે. તો જોઈ કાઢીએ, કોઈ વાંધો નથી. તમને યાદ છે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નાના હતા, જ્યારે બહુ જ નાના હતા, જ્યારે આંગણવાડીમાં જતા હોઈએ કાં તો કેજી 1 2 માં ભણતા હોઈએ, ત્યારે ટીચર શું કહે? ચલો બેટા, પહેલી લાઈનવાળા પહેલી લાઈનમાં ગોઠવાઈ જાઓ, એકની પાછળ એક બીજો પહેલી લાઈનમાં ગોઠવાઈ જાઓ, એકની પાછળ એક બીજો પહેલી લાઈનમાં ગોઠવાઈ જાઓ. પણ આપણે શું કરતા હતા? એક આગો એક પાછો, એક આગો એક પાછો, વાંકા ચૂકી બેસતા. જ્યારે કે 2 મિત્રો વચ્ચે આમ બેઠા હોય આગળ, તો એની પાછળ એક વચ્ચે જ બેસી જાય. કેમ? એટલે પેલા 2 ભાઈબંધો જોડે વાત થાય, બરાબર. એટલે આમાં પણ કંઈક એક ટાઈપનું છે, જોતા રહીએ આગળ, વધારે મજા આવશે. ચર્ચા કરીએ એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો મેં આ એક પરમાણુ લીધો, જોજો ધ્યાન ભણાવો, ધ્યાનથી સાંભળો. આ શું લીધો? પરમાણુ. આપણા ગણપતિ બાપા. શું લીધા આપણે? ગણપતિ બાપા. હવે એમને આ બાજુ મારા રિદ્ધિજી અને સિદ્ધિજી. કોણ ગોઠવ્યા ભાઈ? રિદ્ધિજી અને સિદ્ધિજી. તો આપણે ગણપતિ ઉપર થોડા હાઇલાઇટ કરી નાખીએ. આમ આપણા બાપા દેખાવા જોઈએ, ગણપતિ બાપા, બરાબર. ગણપતિ બાપા આયા તો જોડે કે રિદ્ધિ અને સિદ્ધિ પણ આયા. તો હવે એમના છોકરાઓ તો મુકાય નહીં, એટલે કે શુભ લાભને તો મુકાય નહીં, તો એમને પણ બોલાવી દીધું. તો આ બાજુ આવી ગયા લાભ, અહીંયા આવી ગયા શુભ, બરાબર. ટોટલ આપણે થઈ ગયા 5 પરમાણુ. જ્યાં કેન્દ્રનો પરમાણુ છે બીજા 2 પરમાણુ સાથે જોડાયેલો છે. પહેલા પરમાણુ સાથે જોડાયેલો છે 1 ને 2. જેથી એનો સવર્ગાંક કેટલો થયો? શું કહેવાય? સવર્ગાંક કેટલો થયો? તો 2 થયો. સવર્ગાંક એટલે જે મેઇન પરમાણુ હોય, મધ્યસ્થ પરમાણુ હોય, જે બીજા કેટલા પરમાણુ સાથે જોડાયેલો છે, એ પરમાણુઓની સંખ્યાને આપણે સવર્ગાંક કહીએ છીએ. તો અહીંયા આગળ લખી દઉં કે સવર્ગાંક થશે સારો એવો 2. શું છે? 2. પૂરું થઈ ગયું. એક પરિમાણમાં સંકુલન. શું પૂરું થયું? એક પરિમાણમાં સમૃદ્ધ સંકુલન. હવે મારે ગણવું છે ત્રિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન. તો ભણી લઈએ. કોઈ જ ચાર્જ નથી. ત્રિપરિમાણમાં તો હમણાં વાત કરીએ ફ્રી એજ્યુકેશન ગ્રુપ વાળી. તો
તો જો ગ્રુપમાં એટલી બધી સંખ્યા અમારી થઈ નથી એટલે અમે એટલો બધો ચાર્જ કંઈ જ પણ રાખ્યો નથી, પણ જો અમારું એક ગ્રુપ બની ગયું તો પછી ચાર્જ થવાની શક્યતા થઈ શકે. એટલે કહું છું વહેલાથી પહેલાંના ધોરણે તમે બધા જોડાઈ જાઓ એ ગ્રુપમાં, જેથી એક ગ્રુપ પૂરું થઈ જાય વોટ્સએપનું તો બીજું ગ્રુપ બને, બરાબર. તો એ લોકોને પણ કદાચ અમારી ઈચ્છા થઈ ગઈ એ લોકોને પણ અમે ફ્રી આપીશું. એટલે ઝડપથી તમે એ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન પણ એ ગ્રુપમાં મળી રહે. બીજી બધી ચેનલ અમારી ચાલે જ છે યુટ્યુબ પર, એના પણ તમને નોટિફિકેશન મળી રહે. અને અમારા સિવાયની પણ સારી સારી ચેનલો ઘણા એવા સાહેબો સારું ભણાવતા હોય છે, જે એક્સ્ટ્રા જે 11-12 સાયન્સ ચાલુ કરતાં પહેલાં કેટલુંક સમજવા જેવું છે, કેટલો ટોપિક સમજવા જેવો છે, એવા સાહેબ પણ આપણે જોડે પડે છે. એમની જોડે એમના માર્ગદર્શન દ્વારા પણ આપણે તમે આગળ સારો એવો અભ્યાસ 11-12 સાયન્સનો ફ્રીમાં કરી શકો છો. જેથી અમારા ગ્રુપમાં જો ના જોડાયા હોય તો હમણાં જ જોડાઈ જાઓ. નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે. દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન શું કહીશું? દ્વિપરિમાણમાં સમૃદ્ધ સંકુલન હો એમાં બે આવશે. શું આવશે? બે. એક ચોરસ સમૃદ્ધ સંકુલન અને બીજા નંબર ઉપર શું આવશે? ષટ્કોણીય સમૃદ્ધ સંકુલન. તો પહેલા હું ચોરસ વાળું જોઈ લઉં, કેમ કે ચોરસ તો આપણને નાના હતા ત્યારથી મજા આવે. ચોરસ સમૃદ્ધ સંકુલન કેમ ઊંચું લઈ ગયું ખબર છે? નીચે જગ્યા રહેવી જોઈએ તો તમને ના દેખાય એટલે, બરાબર. થોડું ઘણું ટોપિક નાના વસ્તુ હોય, આ તો વિચારવું બધા ના. ધ્યાનથી જોજો. વીઆઈપી સ્કૂલનો ક્લાસ બને, જો આપણી સરકારી સ્કૂલો અને સાદી સ્કૂલો બધા ક્લાસ તો આગળના ભણ્યા ષટ્કોણીય. આપણે સરકારી સ્કૂલો વાળા સારા છોકરા હોઈએ આપણે તો આપણે આમાં ના આવીએ. તો બધા વીઆઈપી મોટી મોટી પાર્ટીઓના સ્ટુડન્ટ હોય, લાખ 2 લાખ પછી સાયન્સ ભણવા વાળા. બરાબર. આપણે શું જોયું કે આ લાઈન સર બેઠેલા છે. KG 1-2 ની વાત કરી ને હમણાં, જો આ બધા કેવા મસ્ત એ કરીને બેસી ગયા, એમને પાછળ જ કમ્પ્લીટ આ લોકો બેસી ગયા. લાગે છે હમણાં પીટી ટીચર જોરદાર લાગે છે, પકડાવતા લાગે બરાબરના. બધા લાઈન સર બધા બેસી ગયા. સારી સ્કૂલ છે તો બધા સેમ છે. તો આ પહેલા આપણે આને એ ધારીએ તો આ પણ એને જેવું છે, આને પણ એ કહેવાય, પણ એને જેવું જ છે, આને પણ એ કહેવાય, બરાબર. તો હવે આ એક પરમાણુનું ધ્યાનમાં લો. પરમાણુ ધ્યાનમાં લીધો. બીજા કેટલા પરમાણુ જોડે જોડાયેલો છે? જો એક અહીંથી આ પરમાણુ, આ પરમાણુ, આ પરમાણુ, આ પરમાણુ, બરાબર. 1 2 3 4. તો આપણે અહીંયા આગળ આનો સવારનાક લખી દઈશું. કેટલો થયો વિદ્યાર્થી મિત્રો? સવારનાક 4. તો અહીંયા આગળ સવારનાક આપણે મળી ગયો 4. થપ્પીની ભાત. થપ્પીની ભાત કેમ નહીં? બધી જો એ સર્કિટ છે ને, તો અહીંયા આગળ લખી દઉં થપ્પીની ભાત. થપ્પીની ભાત એ અપ ટુ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર જે છે એમાં બધી થિયરી એવી હોતી નથી કે તમારે મોઢે કરવી જ પડે અને 2 માર્કમાં પૂછાતી જ હોય. એવી થિયરીઓ કેટલીક છે જેનો લિસ્ટ હું આ ચેપ્ટર પર છે એવું જ મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ અને તમને નીચે લિંક આપી દઈશ. એનો PDF તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. એટલે આમાં અમુક જ થિયરી જે મોઢે કરવા જેવી છે, બાકીની થિયરી તમે એક વખત વાંચો, આ રીતે એક વખત સમજી લીધું હોય, ના ખબર પડે તો 2 વખત વિડીયો જોવાનો સાહેબનો,
બે વખત તમને ખબર પડી જાય, સારી એવી સમજૂતી મળી જાય. એમાં જો દાદા કે MCQ ના ટોપિક જે આવતા જાય છે તે હું તમને કહેવા દઉં છું કે જો અહીંયા આગળ સમૃદ્ધ સંકુલન રચનાઓ છે એમાં દ્વિપરિમાણ છે, એમાં કે ચોરસમાં સમૃદ્ધ સંકુલન જે છે એના માટેનો મારા સવર્ગાંક જોવો હોય 4 સવર્ગાંક કેટલો આવે 4 આવે. થપ્પીની વાત પૂછે તો કે બધા સરખા હતા, એક જ લાઈનમાં બેઠા હતા, VIP સ્કૂલની સ્ટુડન્ટો હતા બધા. તો આપણે અહીંયા આગળ એ સરખા કેવા સરખા. તો આગળ આપણે દ્વિપરિમાણમાં ચર્ચા કરતા એમાં જ ષટકોણીય વિશેની ચર્ચા કરીએ. શાના વિશેની? ષટકોણીય સમૃદ્ધ સંકુલન. શું જોયું ભાઈ? ષટકોણીય સમૃદ્ધ સંકુલન જોઈશું આપણે. તો ચલો જોઈએ. હવે આપણા જો આપણી બાજુ આવી ગયા. આપણે કઈ બાજુ આવી ગયા? આપણી બાજુ. તો આપણે તો અહીંયા જો ભાઈ મસ્ત એવો આ બેઠો, આ બેઠો, બરાબર, આ બેઠો, આ બેઠો. યાર આવું થઈ જાય, બે જોઈન્ટ થઈ જાય મારા. આ બેઠો, આ જો હું બેઠું, કે હું અહીંયા બેસું, બેસી જાઓ. યાર તમે જોડે ના જવા, એટલે મને મજા આવે. પડવાનું છે તમારે, તો એકબીજા પર બેસી જાય. કીધું સરકારી સ્કૂલના સ્ટુડન્ટો આપણી સ્કૂલ સારી ખાનગી સ્કૂલના સ્ટુડન્ટો જેવા તેવા થોડા ગાભા ના બગડે એટલે. બરોબર. આકૃતિ આપણે જોરદાર આવતી નથી, પણ આકૃતિમાં એટલું કંઈ મહત્વ નથી. આપણે જે શીખવાનું છે તો હું તમને સમજાવી દઉં છું. બરાબર. આ આપણે બોલે કે આપણી સ્કૂલ એટલે કે સારી એવી સ્કૂલમાં આપણી પોતાની ખાનગી સ્કૂલો જે આપણે વ્યવસ્થિત સ્કૂલો છે આપણી પોતાની એની વાત છે. આ તો બધા ઊંચી સ્કૂલો વાળા, મોટી પાર્ટી વાળા, અઢી લાખ રૂપિયા ખર્ચીને સાયન્સ ભણવા વાળાની પાર્ટી. આપણે ત્યાં જવું નથી. આપણે તો ફ્રી વાળા છીએ. તો ફ્રી વાળા તો અહીંયા આવીશું આપણે. હવે થોડુંક આમ વાંકા ચોકી જો આ ગોળા બરોબર ના બને પણ સમજૂતી આપણે પૂરેપૂરી લેવાની ઈચ્છામાં તો અહીંયા આગળ જોઈએ. ચલો ભાઈ આ એ રીતે ગોઠવાયો છે એના જેવો જ આ બીજો અહીંયા આગળ રહ્યો છે ને, એને એ બે સરખા છે. અહીંયા આગળ ઉપર વાળો છે કે હું અહીંયા એક લાઈન છોડીને પાછળ ઊભો છું. આ છે અહીંયા બી વાળો. શું આવ્યો? બી વાળો. એટલે બી વાળો કે હું નીચે છું જ. હવે ચિંતા ના કરશો કે હું બેઠો જ છું તમારી જોડે. આ તો શું જગ્યાનો અભાવ છે સાહેબ મને દર્શાવતા નથી. આ ઈંડા નથી હો ભાઈ, ઈંડા નથી. અમારા સ્ટુડન્ટો છે સારા એવા. થોડું કામ કરી દો તમને આમાં સમજૂતી સારી મળી રહે. બરાબર. તો આપણે દર્શાવી ષટકોણ સંકુલિત આપણે બીજા સ્ટુડન્ટો આપણે. બરાબર. આ અનંત સુધી વિસ્તરેલું હોય એવું નથી કે આટલું જ અનંત સુધી વિસ્તરેલું હોય એટલે ત્યાં આગળ અપ ટુ કરી. બરોબર. હવે અહીંયા આગળ આપણે કોઈ પણ પરમાણુ લઈ લઈએ. ધારો કે આ લઈ લઈએ. ચલો બેટા આવી રહ્યા તો. અરે વાહ મસ્ત એવું તો તૈયાર થઈ ગયું. લે કપડા વપડા લઈ ગયા આપણા બધા નાગર આપણા કપડા પહેરી દીધા. તો આ મને જોડે લો 1 2 3 4 5 6 કેટલા જોડે લો 1 2 3 4 5 6. આ કે આમ કરીએ આમ કરીએ કરો ને. લો શું બન્યું ભાઈ? ષટકોણ બની ગયું. શું બની ગયું? ષટકોણ. એટલે કહેવાય કે ષટકોણીય સમૃદ્ધ સંકુલન. અહીંયા આગળ આપણે ચોરસ બન્યું તો અહીં કે આપણે ચોરસ સમૃદ્ધ સંકુલન. તો અહીંયા આગળ હું મસ્ત એવો સવર્ગાંક લખી દઉં 6. શું લખું બેટા? સવર્ગાંક 6. થપ્પીની ભાત વિશે ચર્ચા કરીએ. થપ્પીની ભાત એ તો આપણે જોઈ કે a b શું જોઈ ભાઈ? થપ્પીની ભાત આપણે a b કેવી a b અપ ટુ ડોટ એટલે આપણે અપ ટુ સુધી ચર્ચા. તો આ લેક્ચરમાં આપણે સમૃદ્ધ સંકુલિત રચનાઓમાં એક પરિમાણ અને દ્વિપરિમાણ વિશેની ચર્ચા કરી.
સમયની અભાવના કારણે આપણે આની ચર્ચા આગળ કરતા નથી. એટલે આપણે નેક્સ્ટ ટાઈમમાં ભણીશું કે ત્રિપરિમાણમાં સમજ સંકુલન કેવું થાય છે તે ભણીશું. અને આગળ સંયોજન વાળા કેટલાક દાખલા આપણે મસ્ત એવા સારા ભણવા છે. આજે અલગ અલગ ટાઈપના દાખલા ભણ્યા, આવતા લેક્ચરમાં સારા એવા એનથી પણ સારા લેક્ચરના સારા દાખલા આપણે આવતા લેક્ચરમાં ભણીશું. તો જોતા રહો વિડીયો અમારો. ધન્યવાદ.